પાટણના સેવાળા ગામના યુવાનનું જર્મનીમાં મોત થયું। જર્મનીમાં તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે। ચિરાગ રમેશભાઈ પટેલ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો। ચિરાગ પટેલ 5 વર્ષ પહેલા અભ્યાસ માટે જર્મની ગયો હતો। જર્મનીના હોપ સિટી શહેરના તળાવમાંથી ચિરાગનો મૃતદેહ મળ્યો। ચિરાગ પટેલનો પરિવાર સુરતમાં સ્થાયી થયો હતો। વિદેશ મંત્રાલયના સહયોગથી ચિરાગ પટેલનો મૃતદેહ જર્મનીથી સુરત લવાશે। સંવાદદાતા હર્ષદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હર્ષદ, જર્મનીમાં પાટણના સેવાળા ગામના યુવકનું મૃત્યુ થયું છે। 5 વર્ષ પહેલા ત્યાં ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો, પરંતુ કોઈ અગમ્ય કારણોસર કોઈ શંકાસ્પદ હાલતમાં તેની હત્યા થઈ હોવાનું અત્યારે સામે આવ્યું છે। સોનલ, એક દુઃખદ ઘટના ફરી પાટણ જિલ્લામાં સર્જાવા પામી છે, જેમાં પાટણ જિલ્લાના યુવાને વિદેશની ધરતી પર પોતાનો જીવ ગુમાવ્યો છે। વિસ્તારે વાત કરીએ તો પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામનો યુવાન હતો ચિરાગ રમેશભાઈ પટેલ, જે જર્મની ખાતે હોપ સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે છેલ્લા 5 વર્ષથી અભ્યાસ કરતો હતો, પરંતુ તેની જે લાશ જે છે હોપ સિટીના કોઈ તળાવમાંથી મળી હતી અને સ્થાનિક પોલીસે યુવાનની શોધખોળ કરતા, યુવાનના પરિવારજનોની શોધ કરતા, તેના જે હોસ્ટેલમાં જે રહેતા જે રૂમ પાર્ટનર હતા તેઓની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે યુવાન ચિરાગ પટેલ જે છે। હાલ તો જે યુવાન જે છે તે જાણવા મળ્યું છે તે પ્રમાણે 2 બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને તેનો જે પરિવાર જે છે તે સુરત ખાતે ધંધાર્થે સ્થાયી થયેલો છે। હાલ તો આ યુવાનને જે અમદાવાદ ખાતે લાવવામાં આવે છે અને ત્યારબાદ તેને સુરત ખાતે અંતિમ વિધિ માટે લઈ જવામાં આવશે, તે પ્રકારની માહિતી હાલ તો મળી રહી છે। સોનલ, જી હર્ષદ, આભાર તમામ વિગતો માટે।